ભાવનગર એસટી વર્કશોપમાં ગયા વર્ષે 8 ડિસેમ્બરના રોજ જે દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો તે કેસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ ઘટનામાં સંડોવાયેલા એસટી નિગમના વધુ 5 કર્મચારીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે। અગાઉ આ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે અન્ય 5 શખ્સો પણ પોલીસ સમક્ષ હાજર થયા છે। 8 ડિસેમ્બર 2025ના રોજ નીલમબાગ પોલીસે વર્કશોપમાં દરોડો પાડીને લોખંડની પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ 90 બોટલો, 18 નંગ ચપટા અને બિયર સહિત કુલ ₹1,42,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તે સમયે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ ઉર્ફે કિશન ગોહિલની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે બસના ડ્રાઈવર અને કંડક્ટરો અલગ અલગ રૂટ પરથી દારૂ લાવીને અહીં વેચાણ માટે સંગ્રહ કરતા હતા। આ મામલે લાંબા સમયથી તપાસના દાયરામાં રહેલા વધુ 5 શખ્સો હવે પોલીસ સમક્ષ રજૂ થયા છે। જો કે હજુ પણ 2 વ્યક્તિઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે। પોલીસ સમક્ષ હાજર થયેલા વ્યક્તિઓ વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા, અર્જુનસિંહ ચંદ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, મિતુલસિંહ હરદેવસિંહ ખેડડિયા, અજીતસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નિવૃત્ત, જ્યારે પોલીસ પકડથી દૂર છે તેમાં હિરેન્દ્રસિંહ નટવરસિંહ પઢિયાર, રમેશભાઈ મેઘજીભાઈ અંજારાનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા હાજર થયેલા તમામ શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અન્ય 2 વ્યક્તિઓને શોધવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે। સરકારી વિભાગમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આગામી સમયમાં વધુ ખુલાસા થઈ શકે છે।